પેલો નાનો રહ્યો છે મહેશ આવે નહીં પણ કરણ અવડે ના નહીં જતા ગાય ચાલવી છે ભણવું છે જવાબ આ નિર્મલ આવા ફોટો પાડીને લઈ જાય મને બોલ આ બે સાબાજ શું મમ્મી નાખે છે પપ્પા નાખે છે નહીં આવું જેટલું યાદ રાખજે હું ચેકિન માં આવીશ કાકુ અહીં ગામનો જ છું અને જો અર્જુન હોમે જ છે યાદ રાખજે એ સભ્ય છે અમારા આવું પડાતા સભ્ય આ નિશા અહીં શું છે કે નહીં એ તું મને ચોપડી નહીં કઈ ચોપડી નહીં શું વસ્તુ નહીં જે ના હોય કે સાચું બોલે રેગ્યુલર કાલથી કાલ સોમવાર છે હું કાલ તપાસ કરીશ 12 વાગે યાદ રાખજે બરાબર તને પૈસા મમ્મીને નહીં મોકલતા ખાઈ બોલ મોકલા છે મમ્મીને શું કહે છે ભાઈ ભણવું નહીં તારે આ ગાયો ચરાવી છે ભરવાડ લોકો તો અમારા આગળ આવી ગયા છે તેમ પણ ગાડીઓ ના જો અમારા જોડે કેવું ખુશી જો કાકા ભાઈ જોજો તમે થોડું આમાં શું હોય છોકરું છે રેગ્યુલર ના આવતું હોય ને એટલે મન ના લાગે એકવાર જો 6 મહિના રેગ્યુલર આવતું થઈ ગયો ને હોય તમારે નહીં કહેવું પડે બરાબર આ છોકરો છે ને આની તકલીફો ઘણી બધી છે બરાબર એને રેગ્યુલર કરી નાખ્યો બરાબર આ છોકરો એને મગજની તકલીફ હતી પણ એનામાં શરૂઆતમાં જયારે આવ્યો ત્યારે એનામાં કશું નતું એ ધીરે ધીરે તૈયાર થવા માંડ્યો હોશિયાર થઈ ગયો તો સાવ બધો મજા આવે છે બધા સાવ પીલાય નથી નિર્મલ આવવા માટે નહીં જતા नहीं जब मम्मी पप्पा लेके पुलिस स्टेशन में तो अपने के बेटा तो घर के पप्पा ने कही आगे से वांधो नहीं પછી તું અમે તા ઘેર આવી છે બરાબર જા ક્યાં આવે છે તા પછી કોમે મોકલે છે તા પછી અને હેરે નાવા રહું છું તો કાલથી ભૂલી ના જો હું આવવાનું છું અમે જો અરે અર્જુન ચેકિંગ માં આવશે રેગ્યુલર નિહાળ આવવાનું ભણવાનું છે બરાબર હા અહીં રખડે પાડવાનું વાંચવા બેસવા નિહાળથી આવી તો આપણે પ્રોબ્લેમ થયો હોય મમ્મી મોડી શીખે પપ્પા મોડા શીખે કે ગયા બાર લગ્નમાં તો પૂછીને કે સાહેબ બાર આવું હતું એટલે ના આવી શું કહેવાનું બરાબર કાલથી રેગ્યુલર આવવાનું છે ને ચોક્કસ છે ને બધું પેન પેન્સિલ બધું હા એટલે કાલથી ભૂલવાનું નહીં હો જો દહાડા દહાય ના જો બરાબર હા ને એટલે કાલથી આ ભૂલવાને હું એરીને રોજ જા હું ચેકિનમાં આવીશ નિહાર ગઈ કે નહીં સાહેબ મને ફોન કરશે કે આ છોડી નહીં આવી એટલે હું અહીં આવીશ હો બરાબર ના ના કહ્યું એ તો હવે હું કાલથી ચેકિંગ કરું છું